અમદાવાદના ચંદોળા વિસ્તારમાં ડેમોલેશનની કામગીરીનો પહેલો તબક્કો પૂર્ણ થઈ ગયો છે। 4000 જેટલા કાચા પાકા મકાનોના દબાણો દૂર કરાયા છે। 1.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરાવાઈ છે। તળાવની ફરતે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી હવે શરૂ થઈ ગઈ છે। ત્યારે દબાણોની જગ્યાએ સ્ટ્રીટ લાઇટ આપવા બાબતે ડેપ્યુટી કમિશનરે તંત્રનો બચાવ કર્યો હતો। ચંદોળા તળાવ સરકારી જગ્યા હોવાથી સ્ટ્રીટ લાઇટ અપાઈ છે તેવું તેમણે કહ્યું હતું। અત્યાર સુધીમાં 4000 જેટલા કાચા પાકા મકાનો અને એને દૂર કર્યા છે। લગભગ 1.50 લાખ એટલે 1.5 લાખ ચોરસ મીટર જેટલો વિસ્તાર ખુલ્લો કરેલો છે। આ ફેઝ 1માં જેટલું આઈડેન્ટિફાઈ કરેલા હતા એનું કામ કરવામાં આવ્યું છે। જે જગ્યાએ ટોરેન્ટના કનેક્શનો હતા એ ટોરેન્ટ કનેક્શનોએ કયા આધારે એમને કનેક્શન આપે છે ટોરેન્ટ નક્કી કરશે। સ્ટ્રીટ લાઇટની સુવિધા બેઝિક સુવિધા હોય એટલે જ્યારે પણ બહારનો વિસ્તાર હોય જ્યારે આપણે જે રસ્તો હોય ત્યારે જે તે વખતે પૂરી પાડેલી હોઈ શકે એ વસ્તુ અને સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ સાથે ચકાસણી કરી અને અમે એ પણ ચેક કરી। બધાને કેવું કે તાત્કાલિક ગેરકાયદે